શું બનાવ્યું તે આજે? આજે કાળી ચૌદસ છે, હા, તો એના માટે મેં વડા બનાવ્યા છે. વાવ, મતલબ બાજરીના લોટના વડા બનાવ્યા હતા એમ ને, તીખા. વેરી ગુડ. આજે કરવું પડે. તો દોસ્તો જુઓ, આજે બાજરીના વડા બનાવ્યા છે મસ્ત મસ્ત. એ હનુમાનજીને બધા એવું કહે છે કે વડા ચડે, તો આજે કાળી ચૌદશ છે તો અમે પ્રસાદ ધરાવીશું હનુમાનજીને. બરાબર. બીજું શું કહેવું છે? કાળી ચૌદશે શું ન કરાય? કાળી ચૌદશે શું ન કરાય? કકળાટ ના કરાય. કકડાટ બહાર કાઢવું પડે એવું કહેવાય છે. હે ને? ઘરમાં ના કરાય ને. ઘરમાં ના કરાય. બરાબર. એટલે અમે ઘરમાં કકડાટ કરીએ છીએ પણ કોઈને ખબર ના પડે એમ. બરાબર ને? એમાં વચ્ચે આ પણ હોય છે. બરાબર છે ને? એટલે હવે શું કરવાનું? બધાને હેપી દિવાળી, હેપી ન્યૂ યર, એન્ડ હેપી કાળી ચૌદસ. હેપી કાળી ચૌદશ. બધા સ્વસ્થ રહો, સુખી રહો અને દિવાળીમાં એન્જોય કરો. એન્જોય કરો અને જોડે સેફ રહો. કોઈ જલે ના અને કોઈના ઘરમાં આગ ના લાગે અને મતલબ ફટાકડા જોડે બાલટી બી રાખવાની. બાલટી. વેરી ગુડ. ઓકે, તો મળીએ તમને નેક્સ્ટ વ્લોગમાં. આવજો.